અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાલપુર તાલુકાના મેમાણા ગામથી આજે સવારે જાનૈયા ભરેલી આઈસર ટ્રક નીકળી હતી કે જે બારવડના દારાગઢના ગામ નજીક પલટી ખાઈ જતા 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા લાલપુર ખસેડવામાં આવ્યા હતા તેમજ વધુ ઘાયલ થયેલા 6 લોકોને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કે જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું છે। ઘટનાની માહિતી મુજબ મેમાણાથી જાનમાં ગયેલી જાનૈયા ભરેલી આઈસર ટ્રક બાણવણ નજીક તારાગઢના પાટિયા પાસે પલટી ખાઈ જતા જાનૈયા જાનમાં જવાને બદલે હોસ્પિટલ પહોંચી જવાની ઘટના ઘટી છે। હાલ તમામ લોકોને સારવાર અર્થે લાલપુર ખસેડવામાં આવ્યા છે અને વધુ ઇજાગ્રસ્તોને જામનગર ખસેડવામાં આવ્યા છે જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।